માં મેલડીને માનતા હોય ને તો મારો વિડીયો આખો એકવાર જરૂરથી સાંભળજો. મારા ભાઈઓ નો સાંભળે તો કોઈ વાંધો નહીં, પણ બેનું જરૂરથી સાંભળજો. માં ક્યારે આવે, દેવી ક્યારે આવે, એ મારે વાત કરવી છે. એક નાનકડી એવી 16 વર્ષની દીકરી, જેને માં નહીં, બાપ નહીં, કોઈ નહીં સાહેબ, અને એકલી દીકરી એના ઘરે બેઠી છે. નાનું એવું ઓરડું છે, માથે નળિયા છે, નળિયાવાળું મકાન છે, ને દીકરી એકલી બેઠી છે. અને એકવાર એની જણનારી જનતાની માની એને યાદ આવે છે કે માં, તું મને મેકીને વહી ગઈ, કોના ભરો હોય મેકીને વહી ગઈ છો માં. અને રોતા રોતા એ દીકરીની આંખ લાગી ગઈ, દીકરી હુઈ ગઈ. અને એની માં, પોતાની માં જણનારી જનતા સપનામાં આવીને કીધું કે બેટા મુંજાતી નહીં, હું તને એકલી મેકીને નથી ગઈ. જો આપણે આ જમણી બાજુની દિવાલ છે ને, ઉગમણી બારમાં જે ઓરડું છે ને, ત્યાં જો ઉગમણી બારના ઓરડાની મેલપા જે ફળું પડ્યું છે ને, ફળાની મેલપા બીજું કોઈ નહીં, મેલડી બેહી છે. જેથી તને દુઃખ પડે ને બેટા, જેથી તારું કોઈ હગું કોઈ તારું ન થાય ને, તેથી એકવાર ત્યાં જઈને માથું ઝુકાવજે. અને એકવાર ટાણું એવું આવ્યું કે ગામ હતું, ગામમાં 2 યુવાનો એવા હતા જે બહુ બધાને હેરાન કરવા વાળા યુવાનો હતો. એકવાર આ દીકરી માથે પાણીના ઘડા લઈને પાણી ભરવા જતી હતી, છોકરાએ પાછળથી કાકરી છાળો કર્યો અને આ બેનની આ દીકરીની છેડતી કરીને, એટલે દીકરીએ જઈ અને કીધું કે હવે હું તમને નહીં જોઈ, મારી માએ જે કીધું ને કે મઢની મેલપા જે બેહી છે એ તમને જોહે. અને મઢ પાસે જઈ, ઓરડા પાસે જઈને માથું ઝુકાવી દીધું કે જોજે હો માં, મારી માએ મને એમ કીધું છે કે હું નથી, પણ તારી માટે છે ને આપણી મેલડી તારી માં છે. હવે માં તારી આગળ આ વાત નાખું છું, હવે તું મને તારી જે મળી, હવે તું મારો હિસાબ લેજે. અને હવા વેદની નાગણી બની હો ભાઈ, રૂપિયા જેવડું ફેડ માંડી. અને રાતના 12-1 વાગ્યાનો આવું કાળું અંધારું થયું, રાતના 12-1 વાગ્યાનો સમય થયો હતો. અને ઓલા 2 યુવાનો આવી જગ્યા હતી ને બેઠા હતા. અને ત્યાં જઈ પગ, જમણો પગ આમ હેઠે હતો, અને યુવાનના પગે જઈને ડંખ માર્યો ને, તેથી યુવાનના મોઢામાંથી અવાજ નીકળ્યો હતો કે હા મને કાંઈ કર્યું છે ભાઈ. અને હેઠું આમ નજર નાખીને જોઈને તે તો હવા વેદની નાગણી રૂપિયા જેવડી ફેંડ માંડી હતી. અને દાંત કાઢતી કાઢતી કહેતી હતી કે જા, હવે જગતના શોકની મેલપા દુનિયાનો ડોક્ટરે ભલામણા ઝેર ઉતારીને દેખાડે ને, એ તો હું મેલડી મટી જાઉં ભલા માણસ. આ માં છે બાપ, સાળો ન કરાય, આંગળી ન સિંધાય. મેલડીને તો નહીં, પણ મેલડીના ભગત હોય, મેલડીના બાળ હોય, એને સાળો કરો. અને કાળી રાતના 12-1 વાગ્યાનો સમાર થાય અને ભૂકા ન કાઢે, એ તો કંડિયાની કાળી નાગણીને ખોટ બેસી જાય બાપ.